તો જય હિન્દ, જય માતાજીને, રામે રામ ડાયરાને. હવે હાલ જે માવઠાને હિસાબે જે ખેડૂતોને નુકસાન થયું છે એ બધાને ખબર જ છે, આખું જગ જાણે છે. તો આપણા ગુજરાતના કૃષિ મંત્રી એટલે કે જીતુભાઈ વાઘાણી જે રીતે વિડીયોની બધું જોયું એટલે તો જીતુભાઈ વાઘાણીને એક પણ મેસેજ છે, એના કોઈ ચાહક મિત્રો હોય, કોઈ ભાજપના કોઈ ચાહક મિત્રો હોય તો જરાક વિડીયોને શેર કરી દેજો કે બિહારની અંદર ચૂંટણી છે તો બધા જ લેડીસોના ખાતામાં 10,000 રૂપિયા જો ભાજપ નાખી શકતી હોય તો ગુજરાતના જે ધારાસભ્ય અને સાંસદ છે, હું એ કંઈ ભાઈડા નેતા નથી કે એક મહિનાનો પગાર જે ખેડૂતોના હિતમાં નાખી શકે. અને ભાજપના જોકે તમે ગુજરાતના બધા જ ધારાસભ્યો અને સાંસદ સભ્યોને બધાને ઓળખો જ છો કે ભાઈ એની પાસે 2 પેઢી લગી ખાઈને એટલી પ્રોપર્ટી જ્યાં ખૂટે એમ નથી. ને બીજું એને 27માં પણ સત્તા પણ ફાઇનલ થઈ જાય. જો આવું કામ કરીને બતાડે તો 27માં ફાઇનલ ભાજપ જીતે. જો આવું કરે તો એક મહિનાનો પગાર ધારાસભ્ય ને સાંસદ ને બીજી તો પ્રોપર્ટી ઘણી છે, વધારે આપે તો તમે સમજો જ છો ને. પણ આવું કરશે તો નહીં. પણ કદાચ આ કોઈ જીતુભાઈ વાઘાણીના ચાહક મિત્રો હોય, ભાજપના કોઈ ચાહક મિત્રો હોય તો જરાક વિડીયોને શેર કરી દેજો કે તમારા સાહેબની આત્મા જાગે અને ધારાસભ્યોની આત્મા જાગે અને સાંસદની કોઈ આત્મા જાગે અને ભડનો ફાડ્યો આવીને એવી જાહેરાત કરી દે કે હાલો આપણે 1 મહિનાનો પગાર આપીએ ખેડૂતના હિતમાં. તો કે બાકી આ તમારી બધી ફાંકા ફોજદારી રહેવા દો. બધા સીન સપાટા જે જીતુભાઈ વાઘાણી જે સીન સપાટા કરે અત્યારે એ તો ભાઈ તમે આગળ કરેલા, એનાથી કંઈ આવવાનું નથી. એટલે આવી મરદ મારાણી ઘણે જાહેરાત કરો, બાકી તમારી ફાંકા ફોજદારી રહેવા દો બધી. તો જય હિન્દ, જય માતાજી, રામે રામ ડાયરાને.